મિત્રો આપણે પહેલાં જોઈશું કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા. ભારત હંમેશા વિશ્વનું આકર્ષણ કેન્દ્ર રહ્યું છે, જેના કારણે મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. પ્રાચીન કાળથી જ હડપ્પીય સભ્યતા વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. ઈસવીસનની 15મી સદીમાં મિત્રો આ એક પ્રશ્ન 15મી સદીનો પૂછાઈ શકે છે કે યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કઈ સદીમાં થયા? તો કે 15મી. આ એક પ્રશ્ન આવી શકે છે. પછી એક આ બીજો પ્રશ્ન છે, નવ જાગૃતિ તરીકે ઓળખાય છે કે યુરોપમાં કઈ જાતિ તરીકે ઓળખાય છે? તો કે નવ જાગૃતિ તરીકે ઓળખાય છે. આ નવ જાગૃતિ કાળે તે અને ભારતમાં ઇતિહાસનો કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવામાં આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપનો આવ્યા તે સમજાવવાનો પ્રયત્ન કરશું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પાછળનું કારણ શું? ઈસવીસન 1453માં તુર્કીઓ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. તુર્કી પાસે આવેલું આવડું કોન્સ્ટેન્ટિનોપલ તુર્કીઓએ જીતી લીધું, કારણ કે આ યુરોપિયન અને ભારત માટે આ વ્યાપાર કરવાનું મધ્યસ્થાન હતું. વચ્ચે વ્યાપાર માધ્યમનું મુખ્ય મથક હતું. તુર્કીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમી દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. ટોપવાસીઓએ ભારતમાં મરી મસાલાની તાતી જરૂર પડતી ખૂબ જ જરૂર પડતી રહી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કપડાં, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, ફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદંશી એટલે વધારે પ્રમાણમાં માંસાહારી હોય. માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યક પડતી. વળી સુતરાઉ કાપડની પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગ થતો વ્યાપાર બંધ થતાં તે જળમાર્ગનો શોધને ભારતમાં પહોંચવા પ્રયત્ન કર્યો. હવે મેપ જોઈશું મિત્રો કે આ કોન્સ્ટેન્ટિનોપલ આ જમીન માર્ગ છે. આ યુરોપિયન અહીંયાથી બગદાદથી ઈરાનથી ભારત કાલિકટ બંદરે આવ્યા. કાલિકટ બંદરે આવી ત્યાં તેમને કિલ્લાઓ સ્થાપ્યા. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ વ્યાપાર હતું.